જે તાકાત છે આ પથ્થરમાં છે, આ પારસમણી છે, પણ તમે ઓળખી શક્યો નહીં. એટલે બ્રહ્માનંદજીએ લખ્યું છે કે ઓળખવા ભગવાનને બહુ કઠણ છે. આજની ઘડી રે ધન્ય આજની ઘડી, આજની ઘડી રે ધન્ય આજની ઘડી. મેં નિરખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી. આજની ઘડી રે ધન્ય આજની ઘડી. જીવની બુદ્ધિ જાણી ના શકે એ મોટી અડી. સદગુરુની દ્રષ્ટિ થાતો વસ્તુ એ જડી, સદગુરુની દ્રષ્ટિ થાતો વસ્તુ એ જડી. આજની ઘડી રે ધન્ય આજની ઘડી, આજની ઘડી રે ધન્ય આજની ઘડી. મેં નિરખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી. મેં નિરખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી. તો જ્યારે ભગવાનને સંત ઓળખાય ત્યારે ધન્ય ઘડી. વીરસદની અંદર શિખરબંધ મંદિર બનાવનાર જ્ઞાન સ્વામી નાવલી ગામમાં ગયેલા. ત્યાં એક પટેલના ખેતરની અંદર એક વીઘાનો આંબો, પણ આંબા ઉપર કેરી ના થાય. પેલા પટેલ કહે છે સ્વામીજી, આ આંબા ઉછેરવા મેં ઘણી મહેનત કરી, પણ એની ઉપર ફળ થતો નથી. જ્ઞાન સ્વામી કે કંઈ ચિંતા ના કરશો. પ્રભુને સંકલ્પ કરીને આંબાના મૂળમાં પાણી રેડ્યું. આંબાને કહ્યું છે કે તું ફળ આપજે, તારો ફળ પરમાત્મા જમશે તો 84 લાખ અવતારમાંથી તારી મુક્તિ થશે. એ જ્ઞાન સ્વામીએ પટેલને કહ્યું કે આંબા ઉપર જેટલી કેરી થાય એની અંદરથી અડધી કેરી તમે દેવ મંદિરમાં પ્રસાદ માટે આપજો. સંતો વચન આપીને ચાલ્યા ગયા. આંબાએ સંતનું વચન માન્યું. ભાઈ એ આંબાની ઉપર મોર આવ્યો ને સોમણ કેરી થઈ. સોમણ કેરી નીચે ઉતારી આંબા ઉપરથી અને 10 કેરીની ઠેલી ભરી અને એ પટેલે વિરસદ મંદિરમાં મોકલી. સ્વામીએ પેલા નોકર જે કેરી લઈને આવ્યો એને જમાડ્યો. પછી પૂછ્યું કે ભાઈ આ કેરી કઈથી આવી? તો કે નાવલી ગામથી આવ્યો છું. આંબા ઉપર કેટલી કેરી થયેલી? તો કે છે સોમણ થયેલી. તો આટલી જ કેમ મોકલી? કારણ કે પટેલ એવું કહેતા કે મંદિર આમ તો ઘણા લોકો આલી જાય, હા કેરીઓ પડી પડી બગડી જાય. સ્વામી એ કેરીનો પ્રસાદ પ્રભુને ધરાયો છે. ભાઈ પ્રભુ આંબાનું કલ્યાણ કરજો. તે આંબો ઉભો સુકાઈ ગયો, એના આત્માનું કલ્યાણ કર્યું. પેલા પટેલ પછી આવ્યા તઈ કે સ્વામી મારી ભૂલ થઈ ગઈ. સ્વામી કહે છે હું આંબો ફર્યો પણ તું અવરો ફર્યો. કેરી તો ના બગડે પણ તારું મન બગડ્યું, બુદ્ધિ બગડી. એટલે જ્યારે પરમાત્મા આપણને કંઈક વસ્તુ આપે ને ત્યારે માણસનું મન સંકોચિત થઈ જાય છે. પણ જેટલી દિલની ઉદારતાથી વ્યક્તિ સેવા કરે તો પરમાત્મા રાજી થાય છે. એટલે સમય પ્રમાણે સેવા કરી લેવી, સમય ઓળખી લેવો. સમય વગરનું જ્ઞાન પણ નકામું છે. એક પંડિતે એના છોકરાને સંસ્કૃત ભણાવ્યું. હવે પંડિત ને એનો છોકરો બંને ચાલ્યા જાય છે. રાત્રિનો અંધકાર છે. કોઈ કૂવો ખોદેલો, એ કૂવાની અંદર પેલા પંડિતજી પડી ગયા. એટલે પેલો છોકરો ત્યાં ઊભો ઊભો પોતાના પિતાને કાઢવા માટે લોકોને બોલાવીને બૂમો પાડીને કે છે કૂપે પતિ તસ્ય મમ પિતા બહિની સારય, કૂપે પતિ તસ્ય મમ પિતા બહિની સારય. એમ સંસ્કૃતમાં બોલ બોલ કરે. ત્યાં ગામડાને ગુજરાતી ભણેલાને શું સમજણ પડે? ત્યાં આવીને લોકો જતા રહે પણ કોઈ કાઢવા મદદ કરી નહીં. પેલો બાપ અંદર મરી ગયો. તો આવું સાથી બન્યું, સમજ્યા નહીં. એક વખત ગામડાના 3 છોકરાઓ મુંબઈ ભણવા ગયેલા, ફરવા ગયા. ત્યાંથી ફરીને પાછા આવ્યા 3 શબ્દ શીખી લાવેલા અંગ્રેજીના. ત્યાં આખો દિવસ ગામમાં બોલ્યા કરે, બોલ યસ, આઈ એમ, વી આર. આ 3 શબ્દ શીખેલા. એમાં તો મોટા ઇંગ્લિશના ખો થઈ ગયા. આખા ગામમાં સોરો પાડી દે હજુ અમે ઇંગ્લિશ ભણીને આવ્યા. રોજ આવું બોલ્યા કરે.
પણ ઓછું ભણેલાની ઘણી વખત મુશ્કેલી થઈ જતી હોય છે. એ ગામની અંદર એક ફોજદાર આવ્યા, કંઈક ચોરીનો ગુનો બનેલો એટલે ફોજદાર આવ્યા. ફોજદાર ઇંગ્લિશમાં બોલે એટલે ગામના મુખીને કોઈને સમજણ ના પડે. તાકેલા આપણા ગામનો પેલો જગો, દીપો ને ભોપો આ ત્રણ મુંબઈ ભણીને આવ્યા છે, એમને બોલાવો કે છે, એ જવાબ આપશે. એટલે દીપાભાઈને ભોપાભાઈને જગાભાઈને બોલાયા કે સાહેબ ઇંગ્લિશમાં વાત કરે એની સાથે વાત કરો. પેલા ત્રણે છાતીને બટન ખોલીને આમ દાદા હોય એવા થઈને આવેલા. એમને એમ કે જો અમારી જરૂર પડી ને, ના ભણ્યા હોય એને શું આવડે. એટલે પેલા સાહેબે ઇંગ્લિશમાં પૂછ્યું કે ભાઈ આ ગામમાં ચોરી થઈ એ બાબતમાં તમે કંઈ જાણો છો? હા હોય યસ, હોય યસ. બીજાને કે તમે એની અંદર ખરા? હા એમ. ત્રીજાને કે તમે તા કે યસ વી આર કે અમે બધાય. એટલે ફોજદારે ત્રણેને પકડીને ઓયડીની અંદર પૂરી દીધા અને જે પછી માર મારવાનો ચાલુ કર્યો. બરોબર ખૂબ માર માર્યો. બાપા મરી ગયા, બાપા મરી ગયા બૂમો પાડે. પછી ગામના સરપંચ અને બધા વચ્ચે પડ્યા. ફોજદાર સાહેબને કે છોકરાઓ નિર્દોષ છે, એમને ના મારશો. મોડ છોડાવ્યા. પેલા ચારેય નાસી ગયા. પણ મનમાં વિચાર કરે કોઈ દાડો હવે આવો ખોટો દેખાવ કરવો નહીં. ખોટા દેખાવની અંદર મુશ્કેલી થાય. ભાઈ એક છોકરાને ભણવા મોકલેલો તો કશું ભણે નહીં, રસ્તામાં રખડી ખાય. પછી તેને મા બાપે સ્કૂલમાંથી ઉઠાડી લીધો. હવે એ છોકરો મોટો થયો એટલે એને શોખ જાગ્યો. ભાઈ પેન્ટ પહેરે, શર્ટ પહેરે, ગોગલ્સ પહેરે, હાથે ઘડિયાળ, ખિસ્સામાં પેન અને વટબંધ ફર્યા કરે ગામમાં. ત્યાં એક ડોશીમાન ઘેર કાગળ આવેલો. એટલે ડોશીમાં પેલા છોકરાને બોલાવે, ઓ ભાઈ વિનુ અહીંયા જોઈ જરા, આ કાગળમાં શું લખ્યું વાંચ જોઈ. વિનુએ કાગળ હાથમાં લીધો, પણ વિનુ ભણેલો નહીં એટલે સી રીતે કાગળ વાંચે. એને પોતાનું બાળપણ યાદ આવ્યું કે મા બાપે મને ભણાવવા માટે ઘણી મહેનત કરેલી, પણ મેં રખડી ખાધું. હવે આ કાગળ સી રીતે વાંચવું, એટલે આંખમાં વાંચવું આવી ગયો. અને દરેકે સમયે પરીક્ષા આપી પરીક્ષા લેવી શિક્ષા. જેણે જગતમાં ના લીધી શિક્ષા અને કંઈક ને લેવી પડી દીક્ષા. અને જેણે નથી લીધી દીક્ષા એ કંઈક માગે છે ભિક્ષા. અને જો ના માગવી હોય ભિક્ષા તો ભાડે ફેરવજો રિક્ષા. ભાઈ જગતમાં કંઈક તો શિક્ષણ દરેકે લેવું જ પડે અને શિક્ષણની કિંમત છે. ભાઈ એક દાખલો કહું વચ્ચે કે એક જગ્યાએ નોકરી માટે 3 ભાઈઓ ગયા, ભણેલા ગણેલા. તો પેલા શેઠે પૂછ્યું કે ભાઈ હું એક પ્રશ્ન પૂછું, જવાબ આપશો? તા કે આપીશું. પહેલા વ્યક્તિને બોલાવ્યો કે ભાઈ આ તારા માથાના વાળ છે એ ધોરા થઈ ગયા છે, અને દાઢી મૂછના વાળ છે કાળા રહ્યા છે, એનું શું કારણ? પેલે તરત જ જવાબ આપી દીધો કે જો માથાના વાળ પહેલા ઉગે છે એટલે એ મોટી ઉંમરના થઈ ગયા એટલે એ ધોળા છે, અને દાઢી મૂછના વાળ તો 20 વર્ષે મૂછ ઉગે, કોઈ 16 વર્ષે ઉગે, એટલે 16 વર્ષ પછી આ ઉગેલા વાળ છે એટલે જવાન રહ્યા છે. તેમાં આ કાળા છે ને માથાના ધોળા થઈ ગયા. પેલા પાસ કર્યો કે છોકરો હોશિયાર છે. બીજા છોકરાને બોલાવ્યો, તારે એના દાઢી મૂછના વાળ ધોળા થઈ ગયેલા અને માથાના કાળા રહેલા. અલા ભાઈ કે તારે દાઢી મૂછના વાળ ધોળા છે અને માથાના વાળ કાળા છે, એનું શું કારણ? તો કે શેઠ સાહેબ મારે મોડું ધોવાનું બહુ શોખ, દાડામાં સાબુ લઈને 20 વખત ધોયા કરું, એટલે આ દાઢી મૂછના વાળ ધોવાઈને ધોરા થઈ ગયા અને માથું ધોતો નતો એટલે કાળા રહ્યા. શેઠ કલાળ આવ્યો હોશિયાર છે, એને લઈ લીધો નોકરી. ત્રીજાને બોલાવે, ભાઈ તાર દાઢી મૂછ જ નથી, એનું શું કારણ? બિલકુલ વાળ જ નથી ઉગ્યા. તાકે શેઠજી હું મોસાળ ઉપર પડ્યો છું, મારી બાનો ધર્મ અપનાવ્યો છે, મારી બાને કશું નહીં, દાઢી મૂછ તો મારે નહીં. શેઠ કલા આવ્યો હોશિયાર છે. એટલે હંમેશા કોઈ બી વિદ્યા હોય તો એ માણસ પૂંજાય. ભાઈ એક જગ્યાએ 4 માણસો નોકરી ખોરવા ગયેલા. રાજા કહેલા ભાઈ તમને શું વિદ્યા આવડે? તા એક કે છે હું ખાઈ જાણું, બીજો કે છે હું પી જાણું, ત્રીજો કે છે હું સુઈ જાણું, ચોથો કે હું મનાવી જાણું. પગાર શું લેવાનું? તા કે મહિને 5000. શેઠને થયું એટલે ચારેની પરીક્ષા જ કરવી પડે. તો જે કહેતો તો હું ખાઈ જાણું, એના માટે સુંદર મજાનો બિરંજ બનાવ્યો. સારા કૃષ્ણ કમોદના ચોખાની અંદર કેસર, પિસ્તા, ખોળ, ઘી બધું નાખી